કચ્છ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. વધતા જતા કોરોનાના કેસોને લઈને વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું છે. ભુજમાં સૌથી વધારે કોરોનાના કેસો નોંધાઈ ચૂક્યા છે, જેને ધ્યાને લઈને ભુજ શહેરમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા જોઈન્ટ ફૂટ પેટ્રોલિંગ કરીને કોવિડ ગાઈડલાઇનનું પાલન નહીં કરવા બદલ દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિવાળીના તહેવાર બાદ સમગ્ર કચ્છમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. વધતા જતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે પ્રાંત અધિકારીની આગેવાનીમાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, કોરોનાને લઈને આપવામાં આવેલી સરકારની ગાઈડલાઇન અને એસઓપીનું પાલન નહીં કરવા બદલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભુજ શહેરમાં આજે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા જોઈન્ટ ફૂટ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં પ્રાંત અધિકારી સાથે ડીવાયએસપી, ચીફ ઓફિસર સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા. ફૂટ માર્ચ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. દિવાળી જેવા મોટા તહેવાર શરૂ થતાની સાથે જ લોકો કોરોનાને સાવ ભૂલી ગયા હોય તેમ બજારમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર ફરતા જોવા મળી રહ્યા છે. લોકોની બેદરકારીના કારણે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ભુજમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરીને વેપારીઓને કોરોનાની ગાઈડલાઇન અને એસઓપીનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી રહી છે. સાથે જ નિયમોનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. લોકો જાગૃત બની કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરે એ જરૂરી છે, નહીંતર અન્ય જિલ્લા જેવી કચ્છમાં પણ સ્થિતિ સર્જાતા વાર નહીં લાગે. કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને ભુજ તાલુકામાં ટીમોની રચના કરવામાં આવી છે. આ જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમમાં રેવન્યુ તરફથી નાયબ મામલતદાર, પોલીસ, નગરપાલિકા તથા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમનું ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ મેન્ડેટ આ છે કે જેટલી પણ એસઓપીઝ હોમ ડિપાર્ટમેન્ટ તરફથી બહાર પાડવામાં આવે છે, મોલ્સ માટે, શોપિંગ કોમ્પ્લેક્સીસ માટે, હોટલ્સ, રેસ્ટોરન્ટ માટે, જેટલા પણ પબ્લિક પ્લેસીસ છે ત્યાં એસઓપીની અમલવારી થાય છે કે કેમ એનું સતત મોનિટરિંગ આ ટીમો તરફથી કરવામાં આવશે. બીજું, લોકો પણ એસએમએસ પ્રોટોકોલનું એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશનનું ફોલો કરે છે કે કેમ, ઓર જે લોકો માસ્ક નહીં પહેરતા હશે એની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. આપ લોકોના મારફતે હું લોકોને અપીલ કરવા માગું છું કે આ એક અઘરી પરિસ્થિતિ છે. એના સામે આપણે વિજય ત્યારે જ પ્રાપ્ત કરી શકશું જ્યારે લોકો સહકાર આપશે અને એસએમએસ પ્રોટોકોલનું, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને વારંવાર સાબુથી હાથ ધોવાનું એટલે કે સેનિટાઇઝેશનનું લોકો સામેથી આગળ આવીને ફોલો કરશે. આજે વહીવટીતંત્ર અને પોલીસ તરફથી એક જોઈન્ટ ફૂટ માર્ચનું આયોજન ભુજ સિટીમાં કરવામાં આવ્યું છે. આ જોઈન્ટ માર્ચનું ઉદ્દેશ્ય એક જ છે કે લોકોમાં કોરોના માટે અવેરનેસ વધારી શકીએ, ઓર જે લોકો માર્કેટમાં વગર માસ્ક કે વગર સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરતા દેખાય છે એની સામે દંડાત્મક કાર્યવાહી પણ, કડક પગલાં પણ લેવામાં આવશે આ ટીમો તરફથી. પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધે નહીં અને કેસોની સંખ્યામાં વધારો ન થાય તે માટે પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંહ સાહેબે જિલ્લાના તમામ પોલીસ થાણા ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે જાગૃતિ કેળવવા માટે અને એન્ફોર્સમેન્ટ માટે જરૂરી સૂચનાઓ આપેલી. જે અનુસંધાને તાજેતરમાં જ 2 દિવસ પહેલાં કોરોના જાગૃતિ પોલીસ રથનું પણ આયોજન કરેલું છે. આ રથ દ્વારા જે જગ્યાએ ભીડભાડવાળી જગ્યાઓ છે, જ્યાં મેક્સિમમ કેસો આવતા હોય છે, એ વિસ્તારની અંદર આ કોરોનાના જાગૃતિ પોલીસ રથ દ્વારા વિઝ્યુઅલ દ્વારા અને સાઉન્ડ દ્વારા તેઓને માહિતગાર કરવામાં આવે છે, તેઓને જાગૃત કરવામાં આવે છે. તેમજ ભીડભાડવાળી જગ્યાઓએ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન, ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા સિટી ટ્રાફિકના પોલીસ અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ જે સમયગાળા દરમિયાન સૌથી વધારે પબ્લિક બજારમાં હોય છે તે સમયે એન્ફોર્સમેન્ટની પણ કાર્યવાહી કરવામાં આવેલી છે. જાહેરનામા ભંગના ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે અને જેની પાસે માસ્ક ન હોય એનું માસ્કનું પણ વિતરણ કરવામાં આવેલું છે. આ બાબતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી કોવિડ-19ના જાહેરનામાના ચુસ્તપણે અમલ કરવા માટે અને જાગૃતિ માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અગાઉ મેં જણાવેલ છે મુજબની કાર્યવાહી કરવામાં આવે છે.